કેમ છો મિત્રો? મારા શહેરની સુરત શહેરની એક સુંદર સાંજનું આ દ્રશ્ય મારી બાલ્કનીમાંથી હું શૂટ કરી રહ્યો છું. મને કેટલીક ગીતની પંક્તિઓ પણ યાદ આવી જાય છે. સુંદર આકાશમાં સુંદર વાદળો આવી રહ્યા છે. ટૂંક સમયમાં વરસાદની અપેક્ષા છે. પેલી પંક્તિઓમાં બે ત્રણ પંક્તિ એવી છે કે જે દરેકને યાદ હોય. તમારે સાંભળ્યું છે? જુઓ, એક પંક્તિ એવી હતી, वो शाम कुछ अजीब थी, ये शाम भी कुछ अजीब है, वो कल भी पास पास थी, वो आज भी कितने करीब है. एक બીજી પંક્તિ તમને સંભળાવું છું. ये शाम मस्तानी मदहोश किए जा, मुझे दूर कोई खींचे, तेरे पास लिए जाए. આમ તો સાંજના તો એટલા બધા ગીતો છે, એટલી બધી પંક્તિઓ છે, પણ ઘણા લોકોને સાંજ ખરેખર ગમે છે. પોતાની બાલ્કનીમાંથી, પોતાની અગાસીમાંથી, પોતાના ઘરના મેદાનમાંથી, ગાર્ડનમાંથી કે એવી કોઈ પણ જગ્યાએથી સાંજનું દૃશ્ય દેખાય એટલે એને ભરપૂર માણે છે. મારી કેટલીક મર્યાદા છે કે હું વધારે મારા કેમેરાને ફેરવી શકતો નથી, પરંતુ સાંજના આ દ્રશ્યો તમને જરૂર ગમતા હશે, ગમ્યા હશે. તમે પણ મને તમારા થોડા દ્રશ્યો મોકલો. તમને સાંજ કેવી લાગે છે તે કોમેન્ટ કરો. વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સાંજને માણજો. તમારા ઘરની આજુબાજુ, તમારા જીવનમાં કેટલી સાંજ તમે જીવે છે, દરેક સાંજનો કોઈ વિડીયો ઉતારો અને મોકલો પ્લીઝ. આવજો.